વગર મીટિંગ નો થાય હાજર જ રહે. અહીંયા આટલા જણાને ભલે કરે વાંધો નથી, બાકી તો જિગ્નેશભાઈ પાસે બધા જ હિસાબ ભંભામેળ કે જેને કહેવાય ને લોલમ લોલ. અને દાતાશ્રીએ દાન આપી અને બિરલાઓ બનાવી દીધો છે. આજે એ સાહેબ વેપારી પ્રવૃત્તિ થવી જોઈએ, એને બદલે કે કંકોત્રીનો વ્યવસાય થાય, કેટરિંગ નો થાય, પેલો મંડપ સર્વિસ નો થાય, અને કોઈ પણ જાતનું જો કોઈ વેપારી પ્રવૃત્તિ થઈ હોય તો એને એકાદો ફોટોગ્રાફ દેખાડવો આપણે કોઈને. સંસ્થામાં સભ્ય જ ન હોય અને એમ કે હું પ્રમુખ છું, હું આ છું, એ તો સમય પર બતાવી દે. જોજો આમાં કાગળમાં દેખાડે, સમય પર બતાવી દે. અમે કાગળ રજૂ કરશો પછી કે સવાલ છે. સામાન્ય સભામાં જે ખજાનચી હિસાબ છે ને દેવાના ખજાનચી, ખજાનચી પીટીઆરમાં નામ નથી. ખજાનચી ભરતભાઈ રાયતુરાનું પીટીઆરમાં નામ નથી. એ લાયક જ નથી. હોદ્દેદાર તરીકે હિસાબ આપી જ નથી. ભરતભાઈ રાયતુરા ટ્રસ્ટી નથી, બીજા ઘણા બધા નથી. ગઈકાલે નિર્ધારિત સમય અને સ્થળ મુજબ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ટ્રસ્ટી મંડળની એક મિટિંગનું આયોજન હતું. એ આયોજન થોડું મોડું એટલા માટે થયું કે ઓફિસ બંધ હતી. 5 વાગે આ મિટિંગ ચાલુ થઈ હતી અને એ મિટિંગમાં એવું એક નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ આગામી અઠવાડિયામાં જે એક કારોબારીની ગેરબંધારણીય ચૂંટણીનું આયોજન થયું હતું એ ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવી, ભવિષ્યમાં એ ચૂંટણી ચેરિટી કમિશનની સૂચના મુજબ અને એમના માર્ગદર્શન મુજબ આયોજન કરવામાં આવશે, જેથી કરીને હાલમાં આ ચૂંટણી મોકૂફ રાખવામાં આવેલ છે. અનિલભાઈ, તમે આટલા સમય પછી આ કબજો મેળવ્યો છે, આટલો સમય શું કામ લાગ્યો? ક્યાં આપણે રહી જતો? નડતું શું? કબજો મેળવવાનો નહોતો. કબજો અમે બધા સાથે જ કામ કરીએ છીએ, પરંતુ ગેરકાયદેસર રીતે એ લોકો જે વહીવટ કરતા હતા એ વહીવટને કાલથી સ્ટોપ કરવામાં આવ્યો છે. મિસગાઈડ જે થતા હતા લોકોને અને એનું જે મિસયુઝ થતો હતો, અહીં જે પ્રોપર્ટી જે છે, અહીં જે ફંડ છે એ મિસયુઝ ન થાય એટલે ઓફિસ બેરર જે નિર્ધારિત ચેરિટી કમિશનના રેકોર્ડ ઉપર જેમના નામ છે એ ઓફિસ બેરર જ વહીવટ કરે એવું ગઈકાલે આયોજન કર્યું. કાગળ ઉપર છેલ્લે આપણે ચૂંટણી ક્યારે થઈ? ચૂંટણી આમ જોઈએ તો થઈ જ નથી, કારણ કે ચૂંટણી કોઈ એકેય ચૂંટણીઓ એની કરી જે છે એ બધી ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. ચૂંટણી સમિતિના જે મેમ્બરો હોય અથવા તો અધ્યક્ષ હોય એ ટ્રસ્ટી મંડળમાંથી હોવા જોઈએ. ચેમ્બરના વેપારી જે નોંધાયેલા છે એના કાયદેસરના પ્રતિનિધિ હોવા જોઈએ. નિયમ મુજબ એને અઠવાડિયામાં ફોર્મ ભરવાનો સમય આપવો જોઈએ, ત્યારબાદ અઠવાડિયું ફોર્મ પરત ખેંચવાનો સમય આપવો જોઈએ અને 15 દિવસનો આને વેપારીઓને મળવા માટે અને પ્રચાર કરવાનો બંધારણ મુજબ સમય આપવામાં જરૂરી જે હોય એ સમયગાળો ક્યારેય આપવામાં નથી આવ્યો. તેમજ 101 જેટલા જે ગેરકાયદેસર પ્રતિનિધિઓ દાખલા તરીકે બંધ પેઢીમાં ઘૂસી ગયા હોય એના દ્વારા આ ચૂંટણીનું સંચાલન થતું હોય, બિનજરૂરી ખર્ચ અને બિનજરૂરી સમયની બરબાદી થતી હોય અને મુદ્દાના જે વેપાર ઉદ્યોગની જે રજૂઆતો અથવા તો જે માહિતીઓ અથવા તો જે પ્રસિદ્ધિ અથવા તો જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ થઈ ન રહી હતી, એના માટે આ વ્યવસ્થિત હવે પછી સુચારું આયોજન થાય અને વ્યવસ્થિત સંસ્થા ચાલે એ માટેનું આયોજન થઈ રહ્યું છે. સુનિલભાઈ, આજે ગઈકાલે બેઠક થઈ આપની જે સભ્યો દ્વારા, એની અંદર ચૂંટણીને સ્થગિત કરવા સિવાય અન્ય ક્યાં ક્યાં મુદ્દે ચર્ચા કરવામાં આવી? ના, બીજો કોઈ ખાસ મુદ્દો હતા નહીં અને જે કંઈ મુદ્દા આવ્યો પછી અમે પાછી જે વખતો વખત જે મિટિંગ મળશે એ આપના માધ્યમથી અમે બધા જ વેપારીઓને પણ પહોંચાડીશું અને સર્ક્યુલેટ પણ કરીશું.